ભક્ત ગોરા કુંભાર. કેશવ, હવે હું મંદિરે જવાની જીત નહીં કરું. કેમ? કારણ કે કૃષ્ણ બધે છે. મામાં છે, તારામાં છે, પૂજાઈ બાપામાં પણ. તું દેવામાં ચડી ગયો તો ત્યાં પણ ને તમારી હારે મારો ભેરુ હતો એટલે એ પણ કૃષ્ણ જ કહેવાય ને. પણ તું દીવાનથી બહાર કઈ રીતે નીકળ્યો? બેટા કેશવ, બહારથી દિવાલ તોડીને મેં જ તારા મિત્રને બચાવ્યો છે. પણ એ પહેલા અંદરથી દિવાલ તૂટી ગઈ હતી. પણ અંદરથી દિવાલ તોડી કોને? મારા ભેરુએ. કોણ છે તારું ભેરું? ઈ નો કહેવાય. મેં કીધું ને કે તો હરિની કૃપા થઈ. કેશવ, અંદર જા. હું પણ જાઉં મારે ઘેર. તમે આયા હું કેમ આવ્યા? તને મળવા આવ્યો છું. તમે કેમ પૂજારી બાપાને ન દેખાતા? કારણ કે એમની આંખમાં અહંકાર છે. એટલે કચરો. એ ગાંડા, ફરી પાછો એકલો એકલો બબડે છે. એકલો એકલો નથી બબડતો. એ મારા ભાઈબંધ છે. પણ તમારી આંખમાં અહંકાર છે એટલે એ તમને ન દેખાતા. તમે આંખો ધોઈ લો એટલે તમને હંધુઆઈ દેખાશે. અપમાન, ઘોર અપમાન, ગિરધરદાસનું અપમાન. હું મારા આ અપમાનનો બદલો લઈને જ રહીશ. શ્રી હરિ નમો નારાયણાય. તમે કોઈ વૈદ બાપાને ઓળખો છો? કેમ? તારે વળી વૈદ બાપાની શું જરૂર પડી? પૂજારી બાપાના આંખોમાંથી કચરો કઢાવવાનો છે. હાલો, હું તમને મંદિરે લઈ જાઉં. મંદિરે? હા, મંદિરે જઈને કૃષ્ણને કહેજો ગોરા દિવાલમાંથી બહાર આવી ગયો છે એટલે એ દુખી ન થાય. સારું, હું કહી દઈશ. બસ, પણ હમણાં નહીં, પછી. કદાચ કૃષ્ણ કામમાં હશે. હું કામમાં? કદાચ એના ભાઈબંધ જોડે હોય. કૃષ્ણના પણ ભાઈબંધ હોય? હા, કૃષ્ણને તો બહુ બધા ભાઈબંધ હોય. એ એમની હારે રમે? શું કામ ના રમે? કૃષ્ણને એના ભાઈબંધ સાથે રમવું બહુ ગમે. કૃષ્ણ મને મળશે ને તો હું પણ એમની હારે બહુ રમીશ. તું મારી સાથે રમીશ? હા. ચાલ, આપણે એક રમત રમીએ. પૂજારી બાપા જય શ્રી કૃષ્ણ.
ગોરા ક્યાં છે? થોડું મોડું થઈ ગયું હતું એટલે અમે જાતે જઈને લેવા આવી ગયા. એ તો ગયો. ગયો? ક્યાં? મને શી ખબર, તો ગયો હશે ક્યાંક. પરમા, તારા છોકરાનું કઈ ઠેકાણું થોડી હોય છે. પૂજારી બાપા, પણ ગોરા તો તમારી પાસે જ હતો ને. ને તમે કહ્યું તું ને કે તમે જાતે જઈને ઘેર મૂકી જાઓ. હા, મેં કહ્યું હતું હું જાતે જ એને મૂકી જાત, જો તારા છોકરાએ મને અહંકારી ન કહ્યો હોત. પરમા, તારા છોકરાને બોલવાનું ભાન નથી. એકલો એકલો વાતો કર્યા કરે છે. જા જઈને શોધ ને એનો ઈલાજ કરાવો. પકડ મને. હું જલ્દીથી તારા હાથમાં આવી જાઉં એવો નથી હો. હું પણ તમને પકડીને જઈશ. અચ્છા, જોઈએ છે. પકડ મને. ક્યાં છો તમે પણ? તો પકડ મને એટલે ખબર ક્યાં છું હું. તમે ગમે ત્યાં સંતાઈ જો, હું ત્યાં પૂગી જ જઈશ. ક્યાં છો પણ? પકડી લીધા. ગોરા! 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 આ તો મારા મા બાપાનો હાથ છે. ઈ મને જોઈ જશે તો મને ઘેર લઈ જશે. તમે મને ક્યાંક સંતાડી દો ને. તને ખબર છે, આપણે રમતા રમતા છેક કૃષ્ણ મંદિર પાસે આવી ગયા છીએ. હાચે? હા, મને કૃષ્ણ જોવા મળશે તો તમે મને મંદિરની અંદર સંતાડી દો ને. ચાલ. ગોરા! 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 ભગત, ગોરા તો આઈ પણ નત. પૂજારી બાપાએ કેવું કર્યું આપણી હારે. મને તો પહેલેથી જ અંદેશો હતો, પણ તમે કહેતા હતા કે હરી આપણી રક્ષા કરશે. ભગત, આપણા હાટુ તો હરીના દરવાજા કાયમને માટે બંધ જ છે. ગોરા! ગોરા! ગોરા, તારે કૃષ્ણ પાસેથી કંઈ નથી જોઈતું? કૃષ્ણને કે તારે શું જોઈએ છે? મને તો મારા કૃષ્ણ જોઈએ છે. તમે મારી આંખીથી પટ્ટી ખોલો ને, મારા કૃષ્ણને ભેટવું છે. તમે પણ કૃષ્ણને પહેલી વાર મળ્યા? ગોરા, તારા આ ભાઈબંધને માફ કરી દે. હું તારી આંખ પરની પટ્ટી ખોલી નહીં શકું. જો હું તારી આંખ પરની પટ્ટી ખોલી દઈશ
તો આપણી ભાઈબંધી તૂટી જશે. આંખની બત્તી ખોલશો તો ભાઈબંધી કેમ નહીં તૂટી જશે? કારણ કે મેં તારાથી એક વાત છુપાવી છે. જો હું તારી આંખની પટ્ટી ખોલી દઈશ તો એ વાત તારી સામે આવી જશે અને પછી તારો આ ભાઈબંધ તારી સામે ક્યારેય નહીં આવી શકે. પણ મને તો કૃષ્ણ જોઈએ છે ને મારો ભાઈબંધ પણ. પણ અત્યારે તારે બંનેમાંથી એકની જ પસંદગી કરવાની છે ભાઈબંધ. પણ હું બેયને પ્રેમ કરું છું. ગોરા, તારા પ્રેમની પરીક્ષા છે. ભાઈબંધ અને ભગવાન બંનેમાંથી એકને જ પસંદ કરવાનું છે. જેમ માં સુરાની આંખ બંધ કરાવીને બતાશું કે કેરી કોઈ એક વસ્તુ લે કે છે એમ. હા, એમ. તો પછી તમે તમારા એક હાથમાં કૃષ્ણની મૂર્તિ મૂકી દો ને બીજા હાથમાં આપણી ભાઈબંધી. હા, અને હું જેના પર હાથ મેલું એ મારું. હલશે? આ બરાબર છે. આ દરવાજા મને કેમ એની તરફ ખેંચી રહ્યા છે? મને એમ કેમ લાગે છે કે હું જેને ગોતી રહ્યો છું એ આઈશ છે. આંખમાં તો ગુરાની તરસ છે, તો આંસુએ કેમ દર્શન દીધા? ગોરા, મારા ડાબા હાથમાં કૃષ્ણની મૂર્તિ છે અને જમણા હાથમાં આપણી ભાઈબંધી. ચાલ, એ બંનેમાંથી હવે તું તારા પ્રેમની પસંદગી કર. આ શું છે? કૃષ્ણની મૂર્તિ. એટલે મેં કૃષ્ણની પસંદગી કરી? હા. હવે મને કૃષ્ણ જોવા મળશે. તમે જલ્દી મારી આંખની પટ્ટી ખોલી દો, મેં કૃષ્ણને જોવા છે. તમે કેમ કઈ બોલતા નથી? કંઈ નહીં, હું તારી આંખ પરની પટ્ટી ખોલું છું. ગોરા, તારા આંખ ખોલતાની સાથે જ તને કૃષ્ણ દેખાશે. કૃષ્ણ તારી સામે જ છે. ને તમે ક્યાં છો? તારી પાસે. ગોરા, આંખ ખોલ ને તારું સપનું પૂરું કર. તમે કેમ હાથ લઈ લીધો? મેં તને કહ્યું હતું ને કે મૂર્તિ જોતાની સાથે જ તું મને ખોઈ દઈશ. તે ભાઈબંધ અને ભગવાનમાંથી ભગવાનની પસંદગી કરી છે, એટલે ભાઈબંધને તો ગુમાવવો જ પડશે. શું થયું? મેં કૃષ્ણને ન જોયો. કેમ? બાપા કહે છે જે જીવ બચાવે આ જીવ એનો કહેવાય. મારા માટે તો મારો ભાઈબંધ એ જ મારો ભગવાન. કૃષ્ણ તો પછી જોઈ લે, પણ ભાઈબંધે ન તોડવી. ગોરા, કૃષ્ણને જોવું એ તારું સપનું છે. પણ તમે મારી પાસે છો એ તો સાચું છે. સપનું તો કોકથી પૂરું થશે. આવી તક બીજી વાર નહીં મળે. આવું ભાઈબંધ પણ બીજી વાર નહીં મળે. બાંધી દો મારી આંખની પટ્ટી. મને એમ કેમ લાગે છે કે હરી ગોરાની પડખે જ છે.
દુઃખ થયું તને કૃષ્ણ જોવા ના મળ્યા એટલે? એવું દી ક્યારે આવશે જ્યારે તમે પણ મારી હાથે હો ને કૃષ્ણ પણ. ઊભો થા. આવું છે કૃષ્ણ, જો અત્યારે હું પણ તારી સાથે છું અને કૃષ્ણ પણ. ગોરા, જેને અંતરની આંખોથી જોતા આવડી જાય, જગત અને જગદીશ્વર બધા જ એની સાથે થઈ જાય. ભાઈબંધ, શું હું આવી મૂર્તિ બનાવી શકું? બાપા, તમે મને ગોતતા હતા ને ક્યાં તો બેટા તું? હે? મંદિરમાં છોરાવાડા રાજા પાસે. મંદિરમાં? પણ મેં કૃષ્ણની મૂર્તિ ન જ જોઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કાકા, તમારામાં એક કૃષ્ણ છે, એટલે તમે મારે ઘેર મહેમાન બનીને આવજો ને. હા હા, આવીશ ને બેટા, કેમ નહીં? હો. કાકી, તમારામાં એક કૃષ્ણ છે, તમે મારે ઘેર આવજો ને. નગુના, વિધવા પર કંકુ છાંટે છે. આગળ રે મારી પાસેથી. કાકા, તમારામાં એક કૃષ્ણ છે, તમે મારા ઘેર હાલો. છોડ મરાત. પરમા, આ તારા છોકરાને કંઈક કે. એનું ભમી ગયું છે. પૂજારી બાપા કહેતા હતા ગાંડો થઈ ગયો છે, એવું જ વર્તાય છે. હા, આ ચોરા આગળ ઉભો રહીને એકલો બબડ્યા કરે છે.
અને અટાણે ધડ માથા વગરની વાતો કરે છે. એને હાચવીને રાખ, નહીં તો હાવ ચસકી જશે એનું. હાલો. ગોરા આય આવ તો મારી પાસે બે જાય. એ ભાઈ, આ માટલા કેટલાના છે? કયું માટલું દઉં ભાઈ? મોટું દઉં કે નાનું? મારે તો મોટું જોઈએ છે. કાકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાકા તમારામાં એક કૃષ્ણ છે, તમે મારે ઘરે આલો. એ મારી ધોતી પલાળી. એ પરમા, તારો છોકરો ગાંડો થયો છે? હા, એને ઘેર મૂકી આવ. આમે એનું મગજ તો બગાડ્યું છે, તારો ધંધોય બગાડશે. હાવ સાચી વાત છે. દિવાલમાંથી બહાર આવ્યો છે એ દીનું આનું મગજ ફરી ગયું છે. આખા ગામમાં ગોરાના ગાણપણની વાતું થાય છે. ગોરા આય આવ તો. જા તું ઘર ભેગો થા. ના મારે ઘેર ન જાઉં. ગુરા બેટા, જો મને તડકો કેટલો છે. આપણે તડકામાં રમી તો બીમાર પડી જવાય કે નહીં? હે, જા ઘરે જઈને રમજો. બાપાની વાત નહીં માને? હે? હા પપ્પા. હે આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની. યશોદાના લાલની દ્વારિકાના નાથની. તમને જમાડીએ ઘી માખણની વાનગી. તમને જમાડીએ ઘી માખણની વાનગી. થાળ પકવાન ને તાંબુલ ધરાવી. થાળ પકવાન ને તાંબુલ ધરાવી. યશોદાના લાલની દ્વારિકાના નાથની. યશોદાના લાલની દ્વારિકાના નાથની. હે આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની. યશોદાના લાલની દ્વારિકાના નાથની. આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની. ઓમ સર્વ માંગલ્ય માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે કૃષ્ણ ભગવાન, ગોરાનો સંદેશો પોગાડવા આવ્યો છું. એ હવે દિવાલમાંથી બહાર નીકળી ગયો છે, એટલે એનું તમે હવે માથું ન લગાડતા. એ મંદિરે આવીએ કેમ છે નહીં, એટલે એની વાત કરવા માટે હું અહીં આવ્યો છું. ગિરધરદાસ બાપા, જય શ્રી કૃષ્ણ. ઘોરા ચોરા આગળ જે બોલતો હતો એ જ આ ભરવાડ બોલીને ગયો. ચોરા પાસે તો મારા અને ઘોરા સિવાય બીજું કોઈ નહોતું. તો આને કઈ રીતે ખબર પડી આ વાતની? બસ બસ સુરા, રમને મારી હાથે. ગોરા હું થાકી ગયો છું. સુરા, તારામાં પણ કૃષ્ણ છે, એ થાકી ગયા. ગોરા હવે આવી બધી વાતો કરી મારું માથું ન પકાવ.
હવે હું આ પિંધાલ રમીશ. વેદ ધર્મ હું કાંઈ ન જાણું, જાણું તારું નામ, જાણું તારું નામ. હું કાચી માટીની કાયા, તું મારો ઘડનાર, તું મારો ઘડનાર. જેમ સુદામા સાથે કીધો એવો ચાહું સાર, મારા તારણહાર, મારા તારણહાર. સુરા, ઓ સુરા, જલ્દી આવ. મેં શું બનાવ્યું? આ હું બનાવ્યું? આ ચોરાવાળા રાજાજીની મૂર્તિ છે. જુઓ, મારા હાથથી ચોરાવાળા રાજાજીની મૂર્તિ બની ગઈ. જુઓ. ભગત, મૂર્તિને અટાણે ને અટાણે ઝટ હંતાડી દો. હા દેવી, પણ ક્યાં હંતાડું? ભગત, મૂર્તિને આ ભંડાકીયામાં કાંઈ પણ હંતાડી દો ને, પઠારામાં કે ક્યાંક બીજે, પણ ઝટ હંતાડી દો. દેવી, આ મૂર્તિની છે ને પૂજા કરવી પડે. ભગત, હજી આ મૂર્તિ કાચી છે, તમારે એની પૂજા હું કામ કરવી છે? કાચી ને પાકી, આ મૂર્તિ એકવાર ઘડાઈ જાય ને પછી એની પૂજા કરવી જ પડે દેવી. ભગત, તમે મારી વાતને સમજો. વખત વીતશે ને જો કોક જોઈ જાય ને તો માથા ઉપર આપ ફાટી પડશે. મહેરબાની કરીને આ મૂર્તિને હંતાડી દો ને. પણ ચોરાવાળા રાજાજીની મૂર્તિ હંતાડવી શું કામ? તને કેમ સમજાવું મારા લાલ કે આ કૃષ્ણની મૂર્તિ છે. તારા સોરાવાળા રાજા ઈ જ ગિરધર ગોપાલ છે. આંખ અને દ્રષ્ટિની વચ્ચે ખૂબ મોટું અંતર હોય છે. જે નક્કર વસ્તુ જોઈ શકે છે એ આંખ છે, પણ જેને સમજી શકે અને કોઈ પણ નક્કર વસ્તુમાંથી સાર કાઢી શકે એ દ્રષ્ટિ છે. જેટલું અંતર વાહન અને ચલાવનાર વચ્ચે હોય છે એટલું જ અંતર આંખ અને દ્રષ્ટિ વચ્ચે હોય છે. વાહન એક યંત્ર છે, જ્યારે એને ચલાવનાર દ્રષ્ટિ એ સમજણ પર આધારિત હોય છે. દ્રષ્ટિ એટલે અંતરની આંખ. મનુષ્ય બાહ્ય વસ્તુઓને તો જોઈ શકે છે, પણ ભીતર ક્યારેય નથી જોઈ શકતો. જેની અંતરની આંખ ઉઘડે છે એના માટે એક અલગ જ વિશ્વના દ્વાર ઉઘડે છે. જેની પાસે અંતરની આંખ છે એ જ પથ્થરને પ્રભુ બનાવી શકે છે. મૂર્તિમાં ઈશ્વર એને જ દેખાય છે જેની અંતરની આંખ ખુલ્લી હોય. એટલે જ મંદિરમાં જતા આંખ બંધ કરી દેવામાં આવે છે. આંખ બંધ થતાં જ દ્રષ્ટિ ખુલે છે. અંતરની આંખનું બંધ હોવું એથી સારું છે કે અંધ હોવું.